કઈ એવું ઘટ ખાલી નથી કે જ્યાં ભગવાન ન હોય. એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં જોઉં ત્યાં તું નહોતું. કીડીમાં વળી નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો આંકવા વાળો તું નહોતું. એસો ખેલ રસો મેરે દાતા ને ભગવાને ગીતાજીમાં કીધું, અણુ અણુની અંદર હું પોતે બિરાજમાન છું. બધાની અંદર છે, પણ પ્રગટ મળવું હોય તો મનુષ્ય દેહની અંદર. પ્રગટ મળવું હોય તો મનુષ્ય દેહની અંદર. એટલે મોટામાં મોટો મનુષ્ય દેહનો મહિમા ગાવામાં આવ્યો છે. એ 84 લાખ યોની છે, તો એની અંદર પ્રગટ ભગવાનને મળી શકાતું નથી. પ્રગટ મળવાનો યોગ હોય તો મનુષ્ય દેહની અંદર છે. એટલે ભાઈ માણા હારે માથા કૂટશો. માણાને બોધ દેવાય છે, જ્ઞાન દેવાય, સમજણ દેવાય છે. તારા ઘટમાં છે ઘનશ્યામ, જોને વિચારી લઈશ આવીને ખોલ કમાડ 16મી બારી. મોતીડા બિરાશે અપાર થાને વેપારી, માટે અખંડ ધૂન અપાર. તારા ઘટની અંદર ભગવાન પોતે બિરાજમાન છે. તું વિચાર કરીને જો એ ભાઈ. એટલે ટાઈમો ટાઈમ આપણે સુઈ જાય, ટાઈમો ટાઈમ જગાડે નહીં ભગવાનની જ, બીજું કોણ. આપણે સુઈ જાય એટલે હાથ પગ આપણા હાલતા બંધ થઈ જાય, બધી વસ્તુ આંખ જોતી બંધ થઈ જાય, કાન સાંભળતા બંધ થઈ જાય. એટલે આપણા પ્રાણને હલાવે છે ઈશ્વરની જ, બીજું કોણ. એ કોઈ દી વિચાર કર્યો કે ભાઈ પ્રાણ લઈ અને મૂકે છે કોણ? પ્રાણ આવે છે જાય છે, પ્રાણ આવે છે જાય છે. પણ ગયો એ ગયો, પાછો આવ્યો ન હોય તો એને હકવા વાળો તો કોક હશે કે ભાઈ પંખો ફરે છે, પણ એને હકવા વાળો કોઈ હોય ને, ભલે આપણને પાવર દેખાય નહીં, પણ હકવા વાળો કોક છે. કોક ભીં મારે છે એટલે પંખો ફરે છે. એમ આપણા દેહની અંદર તમે વિચાર કરીને જુઓ તો તમારા દેહની અંદર પ્રાણ હાલી રહ્યો છે ઈશ્વર, કે જે સ્વર હાલે છે એ પોતે ઈશ્વર છે. તારા ઘટમાં છે ઘનશ્યામ, જોને વિચારી લઈશ આવીને ખોલ કમાડ 16મી બારી. તમારા દેહ મંદિરની અંદર ભગવાન પોતે બિરાજમાન છે. આપણા ઘરની અંદર બધી વસ્તુ છુપાઈને રહેલી છે, પણ સાવી હોય તો મળે. એ સારા મોટા શેઠનો બંગલો હોય તો બંગલાની અંદર બધી વસ્તુ છે. સત્ર પલંગ છે, સોફા છે, ખાવું પીવું, બેહવું ઉઠવું, હીરા માણેક દાગીના. ઘરની અંદર જાઓ તો એસીની સગવડ છે, પણ સાવી ન હોય તો સગવડ હોવા છતાં આપણને લાભ મળતો નથી. ભલે શેઠનો બંગલો હોય, પણ શેઠ પાસે સાવી ન હોય તો એનો હોવા છતાં એને લાભ મળતો. એ આપણા દેહની અંદર, આપણા ઘટની અંદર આપણો ભગવાન હોવા છતાં એનો આપણને લાભ મળતો નથી. જેને જેને આ સાવી મળે અને ગુરુ પાસેથી ને ગુરુ મળ્યા ને સાવી જેને પ્રાપ્ત થઈ એને તાળું ખુલ્યું. અબળા લોયણ લાખા એમ ભણે, સાવી મારા ગુરુજીની પાંચ, ગુરુજી આવે તો તાળા ઉગડે. સાવી મારા ગુરુજીની પાંચ ને ગુરુ પાંચ એક સાવી છે, નાની ડુપ્લિકેટ કોણ જાણે નહીં થતી હોય. નકર ગમે એ વસ્તુ હોય ડુપ્લિકેટ, કોપી ટુ કોપી મારી દે. ગમે એવો ફોન હોય, ગમે એવી 4 વ્હીલ હોય, ગમે એ વસ્તુ હોય, કોપી ટુ કોપી તમને મારી દે. અમુક ઇમિટેશનના અલંકારો એવા નહીં થાવતા, એમ થાય હાસું આ ખોટું, ખ્યાલ ન આવે. પણ આ ગુરુ પાસે આવી છે, આની કોઈ દી ડુપ્લિકેટ થાય? લોકર એવો છે બાપુ. હીરાના વેપારી હોય અને ખ્યાલ હોય, હીરાની અંદર લોકર રાખે. હીરાનો જેણે વેપાર કર્યો હોય, અંદર બજારની અંદર લોકર હોય, અને લોકરની અંદર સાવી એક લોકર ખોલવા પાસે હોય ને એક જેણે લોકરનું ખાનું આપ્યું હોય એને સાવી આપે. પણ ખાનું આપે એટલે લોકર ખોલવા વાળો માણસ એને કે આ સાવી ખોવાવી ન જોવી,
આ સાવી ખોવાશે તો લોક તોડવા માટે અમદાવાદથી 5,000 10,000નો ખર્ચો થાય છે કે આની ડુપ્લિકેટ નહીં બને કે નહીં, કોઈ જગ્યાએ નહીં બનાવી દે. એની ડુપ્લિકેટ બનતી ત્યાં લોકરમાં કેટલો માલ હોય, તમારે જેવા કોટા ઘણા કાઢીને વયા જાય. તો એક હીરા મૂકવા માટેનો લોકર હોય એની સાવી ડુપ્લિકેટ બનતી નથી. આ તો પરમાત્માના ઘરના તાળા ખોલવાની સાવી. ગુરુગમ કેરી કુશી કરી લે કટઈ મોકા તાળા હીરે તાળાને દૂર કરતો ઘટમાં દિશે. અંજવાળા સંતો ફેરો નામની માળા તેરા કટે જન્મ જંજાળા સંતો ફેરો નામની માળા. આ તાળુને ખોલવા માટે ગુરુગમ રૂપી સાવી કરતો કટે તારા મોકા તાળા. તાળું ઉઘડી જાય તો પ્રકાશ થાય. ગુરુગમ કેરી કુશી કરી લે કટે મોકા તાળા હીરે તાળાને દૂર કરતો ઘટમાં દિશે. અંજવાળા ઘટોઘટની અંદર પ્રકાશ પડી રહ્યો છે. કેવો પ્રકાશ પડી રહ્યો છે કે બ્રહ્મ જ્યોત કા પ્રકાશ हो रहा घटोघट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा. मिटा न द्वैत भाव तो ध्यान क्या करे, जिसको बोध नहीं तो गुरु ज्ञान क्या करे. ઘટોઘટની અંદર ઈશ્વર સ્વરૂપી પ્રકાશ પડી રહ્યો છે, પણ જેને સાવી લાગીને તાળું ખુલ્યું એને દેખાણું. તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિચારી લઈ સાવીને ખોલ કમાડતો 16મી બારી. 16મી બારી છે 5 તત્વનો દેહ, 9 ઇન્દ્રિયો, 15નું સ્વરૂપ છે એ ગુરુનું છે, 16મું છે શિષ્ય ગુરુ સ્વરૂપના ધ્યાનથી. જેને તાળું ઉઘડ્યું હોય ને ગુરુ સ્વરૂપના ધ્યાનથી ઉઘડ્યું છે. 16મી બારીના મોતીડા ભર્યા છે અપાર ભાઈ તું થાને વેપારી માટે અખંડ ધૂન અપાર. આ હીરા તમારા દેહ મંદિરની અંદર, કયા હીરા કે રામ રતન ધન તમારા દિલ મંદિરની અંદર પડ્યું છે, એનો તો વેપારી થા. ઓલાનો વેપાર તો ઘણા લોકો કરે, એના વેપારી આપણે થવું નથી. સંતો મહાપુરુષોએ જે રામ રતન ધનનો વેપાર કર્યો ને એનો આપણે વેપારી બનવું છે. પાયો જીવેને રામ રતન ધન પાયો, ખરસતા કોઈ દી ખૂટે નહીં, સોર જેને લૂટે નહીં. દિન દેખ અધિક સવાયો એ પાયો જીવેને રામ રતન ધન પાયો. રામ રતન ધન એવું છે એ પ્રાપ્ત, અને જેણે જેણે સંતો મહાપુરુષો જેણે રામ રતન ધન પ્રાપ્ત કર્યું એ જગતમાં હાસા શ્રીમંત માણસ છે. કે પૈસા ભેગે કરવાથી શ્રીમંતી તો આપણે ક્યાંય સંત મત નથી. સંત મત નથી બહુ પૈસા ભેગા કરો તો શ્રીમંત થાવ, સંત મત નથી. આપણો મત છે સંત મત એમ કહેશે સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ, ધનવંતા સોનર જાણીએ રામ રતન ધન હોય. આખું જગત પોતે નિર્ધન છે, જગતની અંદર ધનવાન હોય તો જેણે રામ રતન ધનની કમાણી કરી, ઈશ્વર ભજનની કમાણી કરી, એ જગતની અંદર હાસો શ્રીમંત અને એ હાસો ધનવાન છે. સંતો એ કમાણી કરી. માટે આ રતનનો આપણે વેપાર કરવાનો છે. તારા દિલની અંદર અમૂલ્ય રત્ન છુપાઈને રહેલા છે અને અખંડ ધોન્ય વાગી રહેશે. તમારા દેહ મંદિરની અંદર ઠાકર બિરાજમાન છે, ઠાકર પાસે અખંડ વાજા વાગી રહ્યા છે. રામજી મંદિરે આપણે જાવી તો દી અસ્તનો સમય હોય તો આપણને ઝાલર શંખ દીવાબત્તી સાથે હોય તો નગારા સંભળાય. એમ આપણા ઘટ મંદિરની અંદર ઠાકર પાસે અખંડ વાજા વાગી રહ્યા છે કે ઘટમી આરતી હોની સ્વાગે, સુરતા શબદ શબદ છૂટે, ઘોર નગારા ગડહડે કે વિગરજ ના થાય, જણન વાગે ઝાલરી વાગે સંગ ભેરવ સુખ દાય, પણ હાથ પાવ સાધન વિના નહદ વાજા થાય, અવધૂત બિરાજે આસને નિ સ્વરૂપે નકળંગ. રાય કે ઓલા પણ કોઈ વગાડવા વાળો હોય તો એને અવાજ થાય છે કે ગમે એવું હાર્મોનિયમ હોય, ઢોલ હોય, નગારા હોય, પણ કોઈ વગાડવા વાળો તો જોઈએ. અત્યારે ભલે બધી મશીનરી થઈ ગઈ, વિજ્ઞાન આગળ થપી ગયું, પણ પાવર તો જોઈએ. પહેલા તો વગાડવા વાળા હોય તો ભગવાનની આરતી થાય, નગારા વાળો જોઈ, શંખ વાળો જોઈ, ઝાલર વાળો જોઈ, ભગવાનની આરતી થાતી. પણ તમારા દેહ મંદિરની અંદર જે ઠાકર છે એના કોઈ વગાડવા વાળો દેખાતો નથી, અખંડ વાજા વાગી રહેશે. અખંડ વાજા વાગી રહ્યા. ઉગારામ દાદાએ કીધું અખંડ ઝાલર વાગે ઘટમાં, અખંડ ઝાલર વાગે ગુરુગમ જ્ઞાની જાગે. ઘટની અંદર અખંડ ઝાલર વાગે, હર ઘટની અંદર અખંડ અવાજા થઈ રહ્યા છે, પણ સંભળાય કોને?
કાન હારા હોય એને સંભળાય, જાગતો હોય એને સંભળાય, મોહ નિંદ્રામાં હોય એને સંભળાય. ઝાલર હું મોટા ડીજેના પડઘમ પડે ને મોહ નિંદ્રામાં હોતા હોય મોટા ડીજે વાગે તોય ખબર ન રહે. એમ જે પોતે મોહ નિંદ્રાની અંદર સૂતો છે કોઈ જગાડનાર ગુરુ જ ન મળ્યા ન સંભળાય. ગુરુ ભલે આમ આપણે ઘણા બધા જાગતા હોઈએ પણ ખરેખર જાગ્યા સંતો મહાપુરુષો છે. જાગ્યાનું પ્રમાણ છે કે સંતો મહાપુરુષો છે, જાગ્યા એની ઉપર નગારા વાગે જાગ્યા છે. નગારા વાગે છે, આરતીઓનો આપણને લાભ મળે છે. શા માટે જાગ્યા? એટલે પણ સુતા એ બધા ગયા 84માં જાગ્યા જગમાં જીત્યા. દાસી જીવન ભીમ ગુરુ શરણે કે અનુભવી નર પાર પહોંચ્યા. માટે ઘટો ઘટની અંદર ઠાકર પોતે બિરાજમાન છે, અખંડ વાજા વાગી રાસ. પણ કોઈ એવા જગાડનાર સદગુરુ મળે ને જીવ જાગે તો સંભળાય. અને સદગુરુ સિવાય જગતની અંદર કોઈ જગાડનાર નથી, બધાય હોવરાવનાર છે. એમાં ધંધામાં હોવરાઈ દેવાનો છે ગમે એમ કરી. એમાં સર કોઈ જવો પડે. ત્યાં આપણી માય તે નાનામથું બાળક હોય ને ગમે એમ કરીને હાલામ નાખીને હોવરાઈ દે, હાલા ગાય નહીં. અને એમ છતાંય ન હોય તો ડારો ડફારો કરે તારો બાપ ભાગડો આવ્યો હોઈ જશે. અનુમાન તારો બાપ તો માં હોય એ બાળકને હાલાન અંદર નાખીને હોરાય દે. જગાડનાર હોય તો સદગુરુ સંત. સુતો જગાડ્યો દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો, બુડતા મારા ગુરુજી તાર્યો. જમના હાથેથી સોડાયો, ધન્ય ગુરુ દેવા ધન્ય ગુરુ દાતા, ગુરુજી શબ્દ સુણાયો, સુતો મારા ગુરુજી જગાડ્યો. સુતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો, દેશ ઈશ્વરનો દેશ દેખાડ્યો અને અલગ પુરુષ ઓળખાયો. ઈશ્વર પોતે અલગ છે, એ પુરુષની મને ઓળખાણ કરાવી. બુડતા મારા ગુરુજી તારો, જમના હાથેથી સોડાયો, ધન્ય ગુરુ દેવા ધન્ય ગુરુ દાતા, મારા ગુરુજી શબ્દ સુણાયો. માટે અખંડ ધૂન પાર જગ કરતાએ ઝુકતી કીધી, તત્વ આપ્યું તૈયારી રે, તત્વનું સત્વને સાધ્યું, હારી ગયો અવતાર બહુ દુખારી. જગ કરતાએ ઝુકતી કીધી. જગ કરતા કુદરત મહારાજ, જગ કરતાએ ઝુકતી કીધી, તત્વ આપ્યું તૈયાર. તમારા દેહ મંદિરની અંદર આત્મ તત્વ છે, તમને તૈયાર આપ્યો છે. આત્મા કોઈએ બનાવ્યો, ભક્તિ કોઈએ બનાવી, ઈશ્વર કોઈએ બનાવ્યો, ધર્મ કોઈએ બનાવ્યો, વસન કોઈએ બનાવ્યું નથી. તો આપોઆપ ઉપજી આવ્યા છે. આત્મા આગળ પુરાનો હતો, વર્તમાનની અંદર તમે સૌને આગળ રહેવાનો. આત્મ તત્વનો કોઈ દી નાશ થવાનો નથી. જગ કરતાએ ઝુકતી કીધી, તત્વ આપ્યું તૈયાર. આપણા દેહ મંદિરની અંદર આત્મ તત્વ તૈયાર આપ્યું, પણ હીરે તત્વનું સત્વને સાધ્યું, હારી ગયો અવતાર બહુ દુઃખ ભારી. તારા ઘટમાં છે ઘનશ્યામ જોને. વિચારી મનુષ્ય જીવનની અંદર મોટામાં મોટી હાર હોવા છતાં તમારા દેહ મંદિરની અંદર તત્વ તૈયાર આપ્યું. તૈયાર એટલે તમારા ડીશની અંદર તમારી માએ પીરસી દીધું, પણ ખાવાની આળસ છે. તમે ભોજન છે પણ તમે જમી નથી શકતા, અથવા તમને રોગ છે, ડાયાબિટીસ છે, એટલે તમે ગળું નહીં ખાઈ શકો. સુગર વધી જાય તો ગળું ન ખવાય. એમ તત્વ આપ્યું તૈયાર, એ તત્વનું સત્વ ન સાધ્યું. કે તત્વ આપણા દેહ મંદિરની અંદર આત્મ તત્વ તૈયાર આપ્યું, એનું સત્વ સાધી ન શક્યા, એની આપણે ઓળખાણ કરી ન શક્યા, એનું વલણું આપણે મૂક્યું નહીં, એટલે એ તત્વને આપણે ઓળખી શક્યા. હીરે તત્વનું સત્વને સાધ્યું, હારી ગયો અવતાર બહુ દુખારી. મનુષ્ય જીવનની અંદર મોટામાં મોટી હાર આપણે પહેલા વાત કરી કે અંત સમયની અંદર સંતોની જીત. શા માટે કે સત્ય વસ્તુને ઓળખી ગયા.
મનુષ્ય કદાચ ગમે એવી વસ્તુ ભેગી કરે, પણ મનુષ્યની યાત્રા અંત સુધી અને સંતોની યાત્રા અનંત સુધી છે. સમજાય? આપણે હાલો ગમે એવું ભેગું કરવી, પણ અંત સમયની અંદર તો બધું અંત થાય કે આપણે હારે આવે કે આમનામ કાયમને માટે રહે. હાલો કરોડો રૂપિયાના બંગલા બનાવો, પણ કેટલા 20 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 100 વર્ષ કહેવાનું પાડી દેજો જીવવું હોય તો. ક્યારે સમાધિ દઈ દે નક્કી નહીં. કરોડો રૂપિયાની ગાડી હોય તો ક્યાં સુધી હાલે? 20 વર્ષ 25 વર્ષ, બહુ તમે હાસવણ હોત કદાચ 40 45. આમ તો સરકારે 15 વર્ષે ડિલીટ મારી દેશે. અખંડ રે આમ નામ. તો મનુષ્યની ગમે એવી કમાણી વણ, પણ અંત સમયની અંદર એનો અંત છે. અને સંતો મહાપુરુષોની કમાણી અનંત છે, આનો કોઈ દી અંત નથી. મનુષ્યની યાત્રા અંત સુધી છે, ઇતિથી અંત સુધી, અને મહાપુરુષોની યાત્રા ઇતિથી અનંત સુધી, કે જે યાત્રાનો કોઈ દી નાશ નથી. હીરે તત્વનું સત્વનું સાધ્યું, હારી ગયો અવતાર બહુ દુઃખ, હારી તત્વની ઓળખાણ ન કરી શક્યા, એટલે હારી ગયા અવતાર, મનુષ્ય અવતાર મળ્યો છતાંય હારી ગયા. દિવસની સભાનંદર આપણે વાત કરી હતી, જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. મનુષ્ય અવતાર મળ્યો છતાં આત્માની ઓળખાણ ન થઈ, પરમાત્માની ઓળખાણ ન થઈ, ઈશ્વરનું ભજન ન થયું, તો આપણામાં પશુની અંદર કોઈ પ્રકારનો ફેર નહીં. ભજન વિના નર પશુ સમાન ફિરતે જૈસે ઢોર રાયો, ખાતે પીતે માલ પર આયો, દિક દિક અપને ધની કોવલ જવાયો. અખાસ વિષયનો સારો સરતો, કરમ ધર્મની વાતો કરતો, સંગ દ્વારકા નો જાય. સંતો નામ વિના કેમ રહેવાય, કે અખાસ વિષયનો મનુષ્ય પશુ પ્રાણી કરતા હલકું જીવન જીવતો હોય. ઈશ્વરનું ભજન જો આપણે આ કમાણી ન કરવી, તો આપણા મન પશુમાં કોઈ પ્રકારનો ફેર નહીં. આપણે પશુ કરતા મનુષ્ય હલકું જીવન જીવતા હોય, ન ખાવાનું પોતે ખાતા હોય, ન પીવાનું પીતા હોય, પણ પશુ જે પ્રમાણે ખાવાનું નિર્માણ કર્યું છે એ જ પોતે ખાય. સકલા હોય સણ ખાય છે, ગાય હોય ઘાસ ખાય છે. એ મૂકીને કોઈ વસ્તુ એ ખાતા. અને માણસનું કઈ નક્કી, એથી ગલીમાંથી ખબર પડે તો આપણને ખબર પડે, એટલે આ ખાઈને એવો લાગે છે. ગલીમાંથી નીકળે તો ખબર પડે, લાગે ભાઈ પીને એવો લાગે છે. માણાનું કઈ નક્કી. તો પશુ પ્રાણી કરતા હલકું જીવન જીવતા હોય, તો ત્યારે અમુક મનુષ્ય જીવન જીવે છે. એ હારી ગયો અવતાર બહુ દુઃખ ભારી, તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને મનુષ્ય અવતાર મળ્યો છતાંય હારી ગયો. ટેલબેલાએ અઢળક આપ્યું. સિદ્ધને બન્યો છો કંગાળ, ઘર ધંધાની ઘૂસવણીમાં બની ગયો બ્યાલ, ભાવે ભિખારી તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિચારી, લઈશ આવીને ખોલ કમાડ 16મી બારી, મોતીડા ભર્યા છે અપાર ભાઈ થાને વેપારી. અલબેલાએ કુદરત મહારાજે અઢળક આપ્યું છે. કુદરત મહારાજે આપણી લાયકાત કરતા કુદરત મહારાજે વધારે આપ્યું, છતાંય મનુષ્ય કુદરત પાસે માગ્યા કરે છે. એ ભાઈ આપણને શું નથી આપ્યું? આપણો જન્મ થયો એટલે તરત ખેડૂતના ઘેરે 20-25 વીઘાનો આપણે તરત જમીન મળી, મકાન મળ્યા, 4 વ્હીલર મળી. આપણો જન્મ નહોતો થવાનો એ પહેલા આપણા માતા પિતાએ આપણી માટે બધી વસ્તુ તૈયાર રાખી. જમીનો તૈયાર રાખી, મકાનો તૈયાર રાખ્યા, બંગલાઓ તૈયાર રાખ્યા, 4 વ્હીલર તૈયાર રાખી. તો કુદરત મહારાજે આપણી લાયકાત કરતા વધારે આપ્યું, છતાંય કાયમને માટે ઉઠીને ભગવાન પાસે મનુષ્ય મંદિરની અંદર જઈને માગતો હોય. એવા એટલું બધું આપ્યું છતાંય માગે છે. કેટલું હોય માણસ, એટલું બધું આપ્યું છતાંય માણસને સુખ નથી. બધી હોવા છતાંય તેને સગવડતા કે આનો સદુપયોગ કરતા નથી આવડતું, એટલે માણસ દુઃખી છે. એટલા બધા પદાર્થ હોવા છતાં માણસ દુઃખી.
પણ એનો સદુપયોગ એને કરતા આવડતું નથી, બીજાનું જોઈ અને દુઃખી થઈ ગયો. ને ભગવાન પાસે કાયમને માટે માગતો હોય. મંદિર છે માગવા માટેની જગ્યા નથી, ભગવાનનો આભાર વ્યક્ત કરવાની જગ્યા છે. ભગવાનને થેન્ક યુ કહેવું. મારા જેવા અબુધ માણાને તે માણા બનાવ્યો, ધન્યવાદ આપું છું તને. મારામાં એક એવો ગુણ નથી, છતાંય તે મનુષ્ય બનાવ્યો, ધન્યવાદ તને આપું છું પૃથ્વી ઉપર કે મને રહેવા માટે તે ઓડી મોટી પૃથ્વી આપી, પવન આપ્યું, પાણી આપ્યું, વનસ્પતિ આપી, વરસાદ આપ્યો. એલા કુદરત મહારાજનો આભાર માનવાનો છે. ક્યાંક ને ક્યાંક ભગવાન પાસે ઉઠીને લાળી લગભગ માગવા હાટું જ મંદિરમાં જાય જશે. હવે ભગવાનને બીક લાગે કે માળો હવારમાં ક્યાંક આવીને માગશે. ભિખારી ઊભા હોય મંદિરની બહાર, ઊભા ભીખ માગતા હોય. વીઆઈપી ભિખારી અંદર જઈને ભીખ માગે. અને દેખાવ ભગત નો કરે, ભગત નો કરે. ગીતાજીની અંદર ભગવાન અર્જુનને કહે તને ભગત દેખાય ને ભગત દેખાય ને બધા ઠગ જ છે, બધા ઠગ જ છે. શું કરવા મંદિરે આવે છે? માગવા હાટું આવે રોજ ઉઠીને. મને મળવા માટે નહીં, મને મળવા માટે તારી જેવા કોક ગાંડા છે આવે છે, તારી જેવા. કે આખું જગત બધા માગ્યા કરે, મંદિરે જઈને કોઈ ભગવાનને માગ્યા એવા વિરલા ખરા? કે ભાઈ કાંઈ ભગવાન જોતું નથી હો, તને મળી લેવાશે. અને મહાભારતની અંદર તમે વાંચી લો, અર્જુને ભગવાનને માગ્યા, બીજું કાંઈ ન માગ્યું. એની કાંઈ સેના ન માગી, બસ ભગવાનને કીધું ભગવાન તમે અમારા પક્ષની અંદર રહીને યુદ્ધ કરો તો અમારે બધું આવી ગયું, અમારે કાંઈ તમારી સૈન્ય કે કોઈ વસ્તુ જોતી નથી. તો ભગવાન અર્જુને એક ભગવાનને માગી લીધા, તો ભગવાનને માગી લીધું પછી અર્જુનને કાંઈ કરવાનું હોય, બધું ભગવાનને. એવું કોને? અને આપણે પદાર્થ માગ્યું ને એટલે આ બધા ડહડા કરવા પડે. એ હાટું કહું ભગવાન માગો, ડહડા ન કરવા હોય. ગઢાઈ થયા તો ડહડા કરતા બની. હજી પાછા વળી જાઓ ભાઈ. અર્જુના ફળ ઈચ્છાએ ભજે દેવોને, સ્વર્ગની વસ્તુ લેવા તે દેવમાં દેવ બનીને ફળ આપું છું. એવા મુંડજનો અજ્ઞાને રહીને દેવ રહ્યા છે જુદા હેરી, મુજ સ્વરૂપ આત્મને ન ઓળખ્યા રહ્યા અજ્ઞાને ફેરા ફેરી. અર્જુન તને આ ભગત લાગે છે, આ બધા ઠગત છે. શું કરવા આવે છે? સ્વર્ગ જેવા બધાને એસી હોવું છે ને એટલે આવે મંદિર. શું કરવા આવે છે? બધાને ફોર વ્હીલમાં ફરવું છે, ડાઇનિંગ ટેબલ ઉપર છે. તો ડાઇનિંગ ટેબલ ઉપર બેહવા મીણા પછી હેઠ નહીં થઈ જાય. કસરત થાવ હોય ગઈ. મંદિર છે ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટેનું મંદિર છે. ભગવાન પાસે તમે વિચાર કરો, આપણી લાયકાત કરતા ભગવાને વધારે આપ્યું છે. પણ હું નથી આપ્યું, એલા ભારત દેશની અંદર જન્મ આપ્યો. એમાંય ગુજરાતની અંદર, એની અંદર સૌરાષ્ટ્રની અંદર, સૌરાષ્ટ્ર 24 કેરેટ સ્વર્ગ કહેવાય. જન્મતા સંતો મહાપુરુષોનું દર્શન થયું, સમાગમ થયો, બધી વસ્તુ આજ આપણને પ્રાપ્ત થયો. આપણને હું નથી મળ્યું, પણ સદાય માણસ દુઃખી. મને તમને એવું નથી લાગતું ભગવાને ઘણું આપણને આપ્યું છે? નકર આપણી શું લાયકાત છે? એસીની અંદર હોઈ એકવી, ફોર વ્હીલ ગાડીની અંદર ફરી એકવી, આવું સુખ માણી એકવી,
ઊનું ખાઈએ કે કાજુ બદામ ખાઈએ કે આપણી ક્યાં લાયકાત છે, છતાં એની દયાનો કોઈ પાર નથી. અલવેલાએ અઢળક આપ્યું, સિદ્ધને બન્યો સો કંગાળ, ઘર ધંધાની ઘૂસવણીમાં બની ગયો બેહાલ ભાવે. ભિખારી તારા ઘટમાં છે ઘનશ્યામ, જોને વિસારી લઈશ આવીને ખોલ કમાડ સોળમી. બારી કે તું ભાવનો ખાલી ભિખારી છો, બાકી કુદરત મહારાજે તને અઢળક આપ્યું છે. ભાવેથી ન જતા આપણે ભિખારી બન્યા. પહેલાં તમે વિચાર કરો, લોકો પાસે કાંઈ વસ્તુ હતું નહીં, છતાંય માણસને જમાય વિના ન જાવ, એના ભાવ કવડા. ઘર આંગણે પક્ષીઓ આવે તો પક્ષીઓ શીણાય વિના ન જાય, કોઈ કૂતરા આવે તો રોટલા ખાધા વિના ન જાય, અતિથિ આવે તો સત્કાર, ઘરની અંદર જેવી સુવિધા હોય એવી સત્કાર કરે, ભાવ પ્રેમથી જમાડે. નતર આપણી પાસે બધું છે, ચા પાણી પાવાને આપણી પાસે સમય નથી. ભાવથી થાવ ભિખારી નહીં. માણા પાસે અત્યારે શું નથી, પણ છતાંય ભાવથી સાવ ભિખારી બની ગયો. ખવડાવવું, પીવડાવવું, બેહારવા, ઉઠાડવા, મહેમાન ગતિ કરવી, એ કોઈને બોલાવવા, બે વાત કરવી, તારે એ માણા પાસે સમય નથી. મહેમાન ઘરની અંદર આવે તો ફોનની અંદર પીડ્યા હોય, શું આવ્યા, કેમ હાલે છે બધા, હું કાંઈ પૂછવાનું નહીં. એની રીતે ફોન ઘૂમડતો હોય, મહેમાન એની રીતે ઘૂમડતો હોય. તો અલબેલાએ અઢળક આપ્યું, સિદ્ધને બન્યો સો કંગાળ, ઘર ધંધાની ઘૂસવણીમાં બની ગયો બેહાલ ભાવે. ભિખારી ઘર ધંધાની અંદર તું ઘૂસવાઈ ગયો ને તારા બે હાલ થઈ ગયા. ભાવે ભિખારી તારા ઘટમાં છે ઘનશ્યામ, જોને વિસારી લઈશ આવીને ખોલ કમાડ સોળમી. નાભી કમળદળ સલખો સાલે, રાગ ઉઠે રણુકાર. ઈંગલા પિંગલા કરે છે આરતી, સૂક્ષ્મણા સરદાર, નિર્ભય નાડે તારા નાભી કમળની અંદર સરખો હાલી રહ્યો છે ને રાગ ઉઠે રણુકાર. પોતે પોતાના સ્વરૂપને ઓળખાવનારો શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે, બોલે બીજો નથી, છે પરમાત્મા પોતે, અજ્ઞાની જાંધળો કે અળગો રહીને ગોતે. માટે દોર દેખત મત જાઓ, પકડો સુરતાની દોરી, કરો શ્વાસો શ્વાસના મેળ, એમાં રહો દોઈ કરશોર જોડી. ખરાશે બે આદિ અનાદિના અક્ષરાતીતથી ઓળખાય, શબ્દથી સાહેબો મારો પારશે, આ તો ગુરુ વચને ઓળખાય. તો નાભી કમળદર સરખો ચાલે, જે તમારો પ્રાણ હાલી રહ્યો છે સરખો હાલે છે. એક શ્વાસ આવે છે, એક શ્વાસ જાય છે, પણ અંદર શબ્દ ધ્વનિ થઈ રહી છે. પ્રાણને અકવનાર હોય તો શબ્દ છે, રાગ ઉઠે રણુકાર. ઈંગલા પિંગલા કરે છે આરતી, સૂક્ષ્મણા સરદાર, નિર્ભય નાડી તારા ઘટમાં છે ઘનશ્યામ, જોને વિસારી લઈશ આવીને ખોલ કમાડતો સોળમી. બારી શેર બજારમાં સૌટા જાજા, ઈરલા હાટે વેચાય. ગોરુમુખી હોય તે ગોતી લેવે, નુગરા નાસી જાય હિંમત હારી. તારા ઘટમાં છે ઘનશ્યામ, જોને વિચારી કે શેર બજારની અંદર સૌટા જાજા, બહુ મોટું શેર હોય તો અંદર સૌટા એટલે દુકાનો, બીજી દુકાનો ઘણી હોય. પહેલાના સમયની અંદર હોનીની દુકાન ક્યાંય હતી, અત્યારે થોડોક ફુગા હોય તો એટલે લાગડ દુકાનો મણી થવા. પણ શેર બજારમાં સૌટા જાજા, હીરલા આટે વેસા, હીરા માણેક અને સોનાની દુકાનો ક્યાંક ક્યાંક હતી, ને હારા વેપારી હોય એને જેવી દુકાનો હતી. કે શેર બજારની અંદર જાઓ તો બીજી દુકાનો ઘણી બધી હોય, રમકડાની હોય, કઠોળની હોય, જે વસ્તુ જોતી હોય કપડાની હોય, પણ હીરા માણેકની દુકાનો કોક કોક જગ્યાએ. એમાં શેર બજારની અંદર સૌટા જાજા પણ હીરલા હાટે વેચાય. ગોરુમુખી હોય એ ગોતી લેવે, નુગરા નાસી જાય હિંમત હારી. તમારા દેહ મંદિરની અંદર હીરાની ખાણ છે, હીરાના વેપાર છે, પણ કોઈ ગુરુમુખ જેને પ્રાપ્ત થયું, ગુરુનું જ્ઞાન જેને પ્રાપ્ત થયું, એ ઘટ મેં માલ અમુલક ભર્યો, જુગતે જોગ કમાયા, જન્મ સુધારણ સદગુરુ બેટા, ફીરી ગાંઠ ઘડાયા. ઘડિયા ઘાટ અને સીડાને જા સદગુરુ ત્યાં રહેતા. લક્ષ્મી સાહેબ કહે સતકરી માનો, ગુરુ કરમણ સાહેબ કહેતા. એ ઘટ મેં માલ અમુલક ભર્યો, તમારા ઘટની અંદર એલા હીરાની ખાણ છે, પણ એ ખાણ દેખાડનાર કોઈ સદગુરુ મળે, એનું મુખ પ્રાપ્ત થાય તો એ માલ મળે.
અને એની સાક્ષી સતારદાસ પણ મહાત્મા આપે છે, તારા ઘટમાં છુપાયેલો ખજાનો છે, લઈ લે જ્ઞાન ગુરુથી એનો ભેદ સાનો. એ તારે ખાણ જોતી હોય તો ગુરુ પાસેથી જ્ઞાન લઈ લે, એનો ભેદ સાનો છે. ગુરુના જ્ઞાન સિવાય એનો ભેદ કોઈને જડે ને, એ ખાણ કોઈને જડે, કોઈને હાથમાં ન હોય. શેર બજારમાં સૌટા જાજા ઈરલા હાટે વેચાય, ગુરુમુખી હોય તે ગોતી લેવે, નુગરા નાસી જાય હિંમત હારી. જેને ગુરુ કૃપાનું બળ જેને પ્રાપ્ત થયું છે, એ પેઢીએ પહોંચી જાય, હીરાનો ખજાનો પોતે ગોતી લે, બાકી નુગરા હારી જાય. નુગરા એને કહેવાય કે જે ભક્તિની અંદર હિંમત હારી જાય, એને નુગરો કહેવાય. હરિ ભજનમાં હરી બેઠો મૂરખ મુંડ ગેમાર, આપે કરતા આપે વર્તા હરી કરે સો હોય. રામ સમરતારે કોઈ ફિકર નહીં, સબ દુખડા મટી જાવે, કર્યા કરમ બળી જાવે, હજી ભજી લે તારે કોઈ ફિકર. તો બસ આપણે હારી ગયા હોય તો ઈશ્વર ભજનની અંદર હારી ગયા, બાકી કોઈ જગ્યા હાર્યા. એ ભગવાનનું ભજન તો કે આપણું કામ નહીં. આપણા ઘેરે ભજન નહીં હો ભાઈ, સાધુને ઘેરે. અને વાત એ હશે, સાધુ બન્યા એના ઘેરે જ ભજન હોય. સાધુ એટલે બાવા નહીં, સાધુ એટલે સાધ આવી એ સાધુ. દાદા એક ભજન વાણીની અંદર સાધુની વ્યાખ્યા કરી, સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપની માય. દાસ લાભો લક્ષને પામી, ગુરુ શરણ વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ, જેણે સેવા હરિ ગુરુ સંત ન ડાયા, પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુણાવ્યા, આપ્યા અખંડ જંપા જાપી મહાપદ. પાયા આછો સાધુ એને કહેવાય કે જેને સાધ આવી, એનું નામ સાધુ. અમુક માણા બનાવ્યા છતાંય સાધ નથી, સાધુ નહીં બાવા. અમુક ને એ ખબર નથી આપણે શું કરવું જોઈએ. જવાનું હોય ક્યાંય ને નીકળી જાય, કે બીજાને પૂછ્યું આ શેરીમાં આવી ગયો. ઘણા એવા માણસો નથી, ઘેરેથી લેવા માટે બીજી વસ્તુ નીકળ્યા લાવે બીજું. કે હારું મગાવ્યું તો હારું આવ્યું નહીં. સાધુ એને કહેવાય, સાધ હોય એનું નામ સાધુ. મનુષ્ય જીવનની અંદર શું કરવું, ક્યારે સૂવું, ક્યારે જાગી જવું, શું ખાવું ન ખાવું. મનુષ્ય જીવનનો સમય અમૂલ્ય છે. અમૂલ્ય જીવનનો સમય કોઈ જગ્યાએ બગાડવો નહીં, એવી સાધ આવી, એનું નામ સાધુ. નગર તો ગપ્પા મારવામાં આપણે સમય વેડફી નાખ્યો. ગુરુનું મુખ જેને પ્રાપ્ત થયું એ સાચો સાધુ. તો હરિભજનમાં હરી બેઠો મૂરખ મુંડ ગેમાર, આપે કરતા આપે વર્તા હરી કરે સો હોય. ઈશ્વર ભજનની અંદર માણસ હારી ગયો. એ ભગવાનનું ભજન કરવું કે આપણું કામ. કૂતરા પાળવા કે એક ને બે પાળવી, ગાયું તો કે એક ને તબેલો કરવી. પૈસા મળવા જોઈએ ગમે ત્યાંથી, પણ ભક્તિ તો કે એ આપણું કામ. તો એના જેવો કોઈ મુંડ નથી, એના જેવો કોઈ ગેમાર નથી, એના જેવો કોઈ નુગરો નથી. નુગરા નાસી જાય હિંમત હારી. મનુષ્ય અવતાર મળ્યો છતાં હિંમત હારી જાય. સાત મહેલ સુધી સબરસ ભર્યા, કહેતા નો આવે પાર, દેવાનંદ કહે ઘેર ઘેર ગોથા. સિદ્ધને ખાસ ગેમાર સદગુરુ ધારી લે, સાત મહેલ સુધી સબરસ ભર્યા, તમારો દેહ આખો ખારો. સબરસ એટલે મીઠું. તમારા દેહનો પરસેવો ખારો, કાનનો મેલ ખારો, આખો દેહ તમારો ખારો છે. ને ખારો ભલે દરિયો આખો ખારો હોય, પણ હાસા મોતી દરિયામાં પાકે. તમારું શું કેવું? અને જેને જેને ભગવાન મળ્યા, ને ભલે દેહ ખારો હોય, પણ આમાંથી પરમાત્માની ઓળખાણ થઈ. અજમલ રાજા દ્વારકા પોતે ગયા, ભગવાનને સ્તુતિ કરે છે, ભગવાનને મળવું છે. પૂંજારી કે ભગવાનને મળવું હોય તો ખાડીમાંથી ઠેકડો માર્યા, આમાંથી બધાને મળ્યા છે. નરસિંહ મહેતાને મળ્યા, કોલવા ભગતને મળ્યા, મીરાબાઈને મળ્યા. અને તુંય ઠેકડો મારતો તને મળે, ભગવાન કોઈ જગ્યાએ વહી ગયા. અજમલ રાજાએ કોઈ પ્રકારનો વિચાર કર્યા વિના પૂંજારી કીધો એટલે ઠેકડો માર્યો.
પછી એ વિચાર ન કર્યો મારા રાજ્યનું શું થશે, રાણીનું શું થશે, દીકરીનું શું થશે, એવડી મોટી સંપત્તિ છે એનું શું થશે. તે ભાઈ ભગવાન એને મળે. પૂંજારી નામ ઓલા કચરા પોતા કરતા નહીં, પૂંજારી નામ સદગુરુ, અને સદગુરુ કે એટલે તરત ઠેકડો મારે એને ભગવાન મળે. ગુરુ કહે એમ જ કરવું, વચન પાળી લેવું, લોકલાજ મર્યાદા એક બાજુ મૂકી, જે હોય તે સેવું, પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સોહમપદને સમજી લેવું. બસ ભક્તિ યોગની અંદર સફળ થવું હોય તો સદગુરુ કે એમ જ કરાય. એમાં કોઈની શિખામણ હાલે, એમાં વડીલોની શિખામણ ન આવે. વડીલોની શિખામણ ક્યાં હાલે? ઘરની અંદર પ્રસંગ હોય કે કોઈ એવી કંઈક જગ્યાએ શિખામણ લેવી હોય તો, પણ ભક્તિમાં વડીલોની શિખામણ ન હાલે. ના, શિખામણ સદગુરુની હાલે. એમ સદગુરુએ કીધું એ પ્રમાણે જેને ઠેકડો માર્યો, તો અત્યારે જો ઠેકડો મારે તો અત્યારે તે એમ કહેવાય છે કે દ્વારિકા સહિત ભગવાન મળે. કથા એમ કે છે, ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો અજમલજી દઉ દીદાર, પગના પાહોલિયા ક્યાંથી ઉતારું, ક્યાંથી આવું વાલા મંદિર મોજાર. એ ભગવાન આ જળની અંદર બસ તમારી દ્વારિકા, તમારા સિવાય બીજું કાંઈ દેખાતું નથી, મારા પગના પાહોલિયા ક્યાં ઉતારું. તો સોનાની દ્વારિકા સહિત ભગવાને દર્શન આપ્યા. અત્યારે હોનાની દ્વારિકા છે, એનો એ ઠાકર આપે, બીજો ઠાકર જ નથી, બીજો ઠાકર જ નહીં. દેશ છે એ દ્વારિકા છે, ને આત્મારામ છે દ્વારિકાધીશ છે. અને જ્યાને જ્યાને આ દ્વારિકાધીશનું દર્શન થયું અને આ દેશ શહીદ થયું, મૃત્યુ પામ્યા પછી ભગવાનનું દર્શન થતું નથી. તમારો દેહ છે સોનાનો છે, જો સમયનો સદુપયોગ કરો ને તો તમારો દેહ હોનાની કાય છે, નકર કથીરની છે, કથીર છે. તો આ ખાડીની અંદર જો કોઈ ઠેકડો મારે તો અત્યારે હીરા મોતી બધી વસ્તુ મળે, પણ મરજીઓ બનીને ઠેકડો મારે તો મળે. એમ તમારો દેહ આખો ખારો બેર્યો છે. 7 મહેલ સુધી સબરસ ભર્યા, જેનો કહેતાનો આવે પાર. દેવાનંદ કહે ઘેર ઘેર ગોથા, સિદ્ધને ખાસ ગેમાર સદગુરુ ધારી લે. ઘેરે ઘેરે ગોથા ખાવા કરતા આવું ગેમારપણું મૂકી અને જગતની અંદર કોઈ એવા સદગુરુ ગોતી લે ને તો ભવસાગરનો પાર આવે એમ છે. માણસ જાન ત્યાં ગોથા ખાતો હોય, દેશો કોઈ ઉસીને ઉધારો, આ ઘટની અંદર છે અંધારો. જાન ત્યાં ભટકતો હોય, લાલ પથ્થર ભાળ્યો નથી, માથું નમાયું નથી. પથ્થર પૂંજે હરી મિલે, મેં પૂંજું પર સારા પહાડ. એક ભૂલો દૂજો ભૂલો, ભૂલો સબ સંસાર. એક ન ભૂલો જતી ગોરખો, કરે અલગ પુરુષનો આરાધ. ઘેરે ઘેરે ગોથા ખાવાની જરૂર નથી. તારા ઘટની અંદર જો, તારા ઘરની અંદર જો, અને ન્યા વસ્તુ ખોવાણી છે, તારા ઘરમાં ખોવાણી છો ને ગોતે છો બહાર, તો બહાર કોઈ દી મળશે નહીં. જ્યાં ખોવાણી છે ત્યાં જ આપણે ગોતવી. સદગુરુ એને કહેવાય ખોવાણી છે ત્યાં જ ગોતાવે. કે ભાઈ તારા દેહમાં ઠાકર ખોવાણો છે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, 5 વર્ષે નહીં તો 12 વર્ષે, પણ તને ન્યાથી મળશે, હિમાલયમાંથી નહીં મળે. જા મળે ત્યાં ઘણા આટા મારે, નો ઠાકર ભેગો થઈ જાય. ઠાકર મળ્યા ને ઘટમાંથી મળ્યા. દેવાનંદ કહે ઘેર ઘેર ગોથા, સિદ્ધને થાસ ગેમાર, ગેમારપણું મૂકી અને જગતની અંદર કોઈ એવા સદગુરુ ધારી લે. તો આપણા સંત કે એમ નહીં, આપણી શાસ્ત્રો એમ કહે છે, જગતની અંદર કોઈ એવા ગુરુને ગોતી લે. ગુરુને ગોતી લો. કેવા ગુરુ? કે બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય સદગુરુ, કે જે સાધકને ભવસાગર પાર ઉતારે. અને એવા ગુરુની જરૂર છે. અને જે જગતની અંદર કોઈ જાગો ઉઠો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડાયા રહો, એવા કોઈ સદગુરુને ગોતી. અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ગુરુ શરણની અંદર કાયમને માટે મંડાયા રહો, તો એક સમય જરૂર આપણો ધ્યેય હોય સફળ થાય છે. પણ આપણે મંડાઈ રહેતા નથી. ગમે તમારે સફળતા મેળવી હોય તો ધ્યેય જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડાયા રહેવું પડે. એની માટે ઉઠવું, જાગવું પડે, ઉઠવું પડે. જાગ્યા પછી પથારીમાંથી ઉઠવું પડે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડાઈ રહો. જ્યાં સુધી મંજિલ ન આવે ત્યાં સુધી સાધકને પોતાને હાલવું પડે. તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે એક સમય જરૂર મંજિલ
આવે છે, પણ મંજિલ કોને આવે છે? જે હાલવા મળે છે અને મંજિલ આવે. વાતો કરીને મોટા મોટા ફાંકા મારે અને મંજિલ આવતી. ભલામણા કરવા મળે, જે સંતો મહાપુરુષોએ માર્ગ બતાવી એ માર્ગ ઉપર હાલવા મળે તો જરૂર એક સમય અને મંજિલ આવે છે, જ્યાં મુકામ સુધી પહોંચવું છે ત્યાં જરૂર પહોંચી જાય છે. હાવ હેલો માર્ગ આપણને સંતો મહાપુરુષોએ બતાવ્યો છે. कबीर कहे कमाल को दो बात सीख ले, कर साहिब की बनगी भूखे को अंधे. कहे कबीर सुनो भाई साधु, सब श्वासन की श्वास में वहाँ खोजो तुरंत मिलो, एक सिन भर की तलाश में मोहे क्या ढूंढे बंदे में तो तेरे. पांचू आया तमी खोज करवा मणो ने आ मार्ग पर हालवा मणो એટલે તરત તમને ઈશ્વરની પ્રાપ્તિ થાય. થાય ને થાય, ના નો થાય એવું કોઈ ના પાડવાની નથી. આપણે હાલતા નથી. હાલવી નહીં તો કોઈ દી કિલોમીટર કપાય નહીં. ભલે થોડું થોડું રોજ ચાલો તો કિલોમીટર કપાય ને મુકામ સુધી પહોંચી. રોડ નહીં હાલે, આપણે હાલવું જોઈશે. કે રોડ ઉપર ખૂટા માર્યા છે કે તમે એટલે પહોંચ્યા છો, હજી એટલું કિલોમીટર તમારે કાપવાનું છે. પણ મુઠ્ઠીઓ વાળીને દોડવા માંડો તો જરૂર મુકામ સુધી પહોંચાઈ જાય છે અને કિલોમીટર કપાય જાય છે. એમ સંતો મહાપુરુષોએ નેશનલ હાઈવે આપણને બતાવી દીધો. એટલો પંથ તમે કાપ્યો છે, એટલો પંથ કાપવાનો છે. હવે આ દિવ્ય માર્ગ છે, નેશનલ હાઈવે છે ને કોઈને પૂછવા નથી. મુઠ્ઠીઓ વાળીને દોડી જ જાવ ને જઈ સીધે સીધું. કોઈને પૂછવાય રહ્યા તો એ ખોટી પહોંચે તમારે. એ કોઈને પૂછવાની જરૂર નથી. સીધો માર્ગ સદગુરુ બતાવે. નુગરા નોખું તાણે કહે રે વિરામ, કયું નો મારે જરૂર જમના બાણે. શબ્દ કોઈ સંત જ વિરલા જાણે, શબ્દ કોઈ હરિજન વિરલા. બસ મુઠ્ઠીઓ વાળીને ઊંધું ખોસીને તેવડવો એટલું દોડવાનું છે, પંથ કાપવાનું છે. અને પંથ કાપ્યા વિના કોઈને પંથ કપાશે ને મંજિલ આવશે નહીં. મંજિલે જે પહોંચી જાય જગતની અંદર એને ધન્યવાદ. જે બાકી ગપ્પા મારવા અમરે ને દી ક્યારે હાથમી જાય નક્કી. પછી દી હાથમાં પછી આ દી ઉગે કે ન ઉગે આનું કાંઈ નક્કી. મનુષ્ય જીવન મળ્યું ને આપણા માટે દી ઉગી ગયો. જો હાથમી જશે તો પછી આ દી ઉગે કે ન ઉગે એનું કાંઈ નક્કી નથી. એટલે મહાપુરુષોનો સમાગમ કરવી, સંતો મહાપુરુષોનો સમાગમ કરવી અને દીનો હાથમી જાય એ પહેલાં કામ કાઢી લેવાનું છે. સદા રખે વાળી ગુરુની, સદા રખે વાળી, વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી. સદા રખે વાળી ગુરુની, સદા રખે વાળી, વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી. ભૂલ્યા પડ્યા જીવને રાત અંધારી, ભૂલ્યા પડ્યા જીવને રાત અંધારી. ગુરુ મળ્યા તે સૂર્ય પ્રકાશી, વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી. સદા રખે વાળી ગુરુની, સદા રખે વાળી, વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી. મધ્ય સમદરિયે દરિયો તોફાની, મધ્ય સમદરિયે દરિયો
પાર યુતારે ગુરુ સુકાની વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી સદા રખેવાળી ગુરુની સદા રખેવાળી વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી ઘોર જંગલ ઘાટું રસ્તા વિનાનો ઘોર જંગલ ઘાટું રસ્તા વિનાનો વગડો વટાવે ગુરુ સુહાગી વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી સદા રખેવાળી ગુરુની સદા રખેવાળી વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી અંધાની આંખ ગુરુ બેરાના કાન છે અંધાની આંખ ગુરુ બેરાના કાન છે મૂંગાની વાસલભ સદગુરુ સ્વામી વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી સદા રખેવાળી ગુરુની સદા રખેવાળી વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી સદગુરુદેવની જય માવારામ બાપાની પોપટરામ બાપાની લાભેશ્વરનાથ ઉગમ ફોજની જય